सबसे बड़ा रोग क्या कहेंगे लोग। આ લોગ એટલે કોણ? આપણી આજુબાજુનો સમાજ, આપણી સાથે જોડાયેલા, આપણને ઓળખતા હોય એવા થોડાક મુઠ્ઠીભર લોકો છે, એને આપણે લોકો, સમાજ આવું કહીએ. ગઈકાલેથી એક વિવાદિત અને શોકિંગ કે વિચિત્ર લાગે એવા સમાચાર જાણવા મળે છે કે ગુજરાતી સિંગર કિંજલ દવે છે, એમણે અન્ય જ્ઞાતિમાં સગાઈ કરી એટલે એમને નાત બહાર મૂકવામાં આવ્યા. એટલે નાત એટલે એક પ્રકારનો સમાજ જ ને. તો પ્રશ્ન એવો થાય કે કોઈ વ્યક્તિ કોઈની સાથે સગાઈ કરે કે લગ્ન કરે એનાથી સમાજને શું ફરક પડે? એ બે વ્યક્તિનો વ્યક્તિગત પ્રશ્ન છે. હા, એમનો પરિવાર, એની સાથે જોડાયેલા લોકો, એ લોકોના ગમા અણગમા કે એ બધી વસ્તુઓ હોઈ શકે, પણ એના સિવાય બાકીના લોકો છે એને એનાથી કંઈ ફરક પડતો નથી. કિંજલ દવે છે એ કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ સમાજમાં લગ્ન કરે એનાથી એમના પરિવાર સિવાય બાકીના જેને સમાજ કહેવાય છે એવા લોકોને કંઈ ફરક પડે એવું બનતું નથી. અને આપણે આ જોઈએ છીએ, સમાજ છે, આપણી વ્યવસ્થા છે, એનો એક એવો ભાગ થઈ ગયો છે. આપણે બધાને ધર્મ, જ્ઞાતિ એ બધામાં એવી રીતે વિભાજિત કરી દેવામાં આવ્યા છે, એમાં એવી રીતે બાંધી દેવામાં આવ્યા છે કે એની બહાર વિચારી શકે એવું પણ બહુ લિમિટેડ લોકોમાં થઈ શકે. અને સમાજ કેવી રીતે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરતું હોય છે. અહીંયા કોઈ એક સમાજની વાત નથી, અહીંયા કોઈની ટીકા કે વખાણનીય વાત નથી. અહીંયા કિંજલ દવે કે એમની જ્ઞાતિ વિશેની પણ કોઈ માત્ર એમના ઘટના પરથી સમાજને લગત કેટલીક બાબતો છે એને વિશે વાત કરવા માટેની મુદ્દો છે કે ઘણી વખત કોઈ વ્યક્તિ છે કંઈ સિદ્ધિ હાંસલ કરે, જેમ કે કોઈ વિદ્યાર્થી છે એને ભણવામાં સારો દેખાવ કર્યો, કોઈ નોકરી ધંધામાં કંઈ સારું કર્યું ને આપણે છાપામાં જોઈએ કે તરત જ એની જ્ઞાતિનું છે એ ન્યૂઝ આવે કે ભાઈ અમારી જ્ઞાતિનું ગૌરવ. હવે એ કોઈ સિદ્ધિ મેળવેલ વ્યક્તિ છે કે વિદ્યાર્થી છે જેમણે પરીક્ષામાં સારો દેખાવ કર્યો, તો કોઈ વ્યક્તિએ કોઈ વ્યવસાયિક સિદ્ધિ પ્રાપ્ત કરી, તો એમાં શું સમાજનું ક્યાંય ઇન્વોલ્વમેન્ટ હતું? જો સમાજનું ઇન્વોલ્વમેન્ટ હોય પોઝિટિવલી તો એના માટે ગૌરવ લઈ શકે, પણ એના સિવાય તો એવું કંઈ હોતું નથી. સમાજ છે એને ઘણીવાર ખબર ના હોય. જોકે ઘણીવાર એવું એ થાય છે કે એ સમાચાર આપવાવાળા પણ સમાજ ના હોય. જે તે વ્યક્તિ હોય એ વ્યક્તિનો પરિવાર છે એ એવું લખે કે ભાઈ આ ફલાણા સમાજનું ગૌરવ. એટલે એ વ્યક્તિએ પોતે એવું આપ્યું હોય અને એમાં કોઈ પછી એવો રદિયો આપે કે એવું ના કહે કે ભાઈ આમાં કંઈ સમાજને ગૌરવ લેવા જેવું કે સમાજને ગૌરવની લાગણી વ્યક્ત કરી નથી. આટલું ક્લિયર બોલવાની હિંમત છે એ લગભગ ક્યાંય આપણે જોતા નથી. દરેક એવું વિચારે કે ભાઈ આપણે શું. એટલે અને બીજું કે જો આવી જ રીતે સમાજ ગૌરવ લેતો હોય તો ક્યારેક એના જ સમાજનો કોઈ માણસ છે એ રેપ કે ગુંડાગીરી કે એવા કોઈ કિસ્સામાં સપડાય તો ત્યારે કોઈ સમાજ એવું કહે છે કે ભાઈ અમારા સમાજનું કલંક નહીં. એટલે આમાં સમાજ જે એવું કાંઈ હોતું નથી. અને સમાજનો ઉપયોગ પણ જુદી રીતે થતો હોય છે અને સમાજ છે એ વ્યક્તિઓનો જુદી રીતે ઉપયોગ ઘણી બધી જગ્યાએ થતો હોય છે. માનો કે ચૂંટણી જેવું આવે તો શું થાય છે તો કે ભાઈ રાજકીય પક્ષો હોય તો એ કોઈ પણ સમાજના આગેવાન હોય એનો સંપર્ક કરે અને જનરલી સમાજનું કોઈ માનો કે એમની વાડી હોય કે એમની કોઈ જગ્યા હોય તો એમાં રૂમ બનાવી દે કે 2 સંડાસ બાથરૂમ બનાવી દે અને પછી સમાજના આગેવાન છે એને સમાજના લોકો છે એને આગ્રહ કરે, અપીલ કરે
અરે ક્યારેક ક્યારેક તો એમને સોગંદ લેવડાવે, એમના સમાજના જે કોઈ પણ એવા પૂજનીય વ્યક્તિ હોય તો એના નામે સમ દેવડાવે કે ભાઈ આપણે આગલી ચૂંટણીમાં આ પક્ષને મત આપવાનો છે, નહીં તો આના સોગંદ. અને સોગંદ લીધા પછી ઘણા બધા માણસો એ એવું માને કે ના ભાઈ આપણે સમ ખાધા એટલે આપણે કામ કરવું જ પડે. અને એક પડદા પાછળની વાત ઘણી વખત એવી પણ જોવા મળે કે આવા પ્રસંગોમાં, આવી તકમાં એ સમાજના આગેવાનો છે એ અવસર શોધી લેતા હોય અને સમાજની જગ્યામાં માનો કે કોઈ 2 રૂમ બનાવી દીધા, પણ પછી સમાજના આગેવાનને વ્યક્તિગત રીતે કોઈને કોઈ રીતે સીધો કે આડકતરો આર્થિક કે પદનો લાભ આપીને એમને સાધી લીધા હોય. અને સમાજના આગેવાનો એટલે કેટલા? આખા સમાજનો 1% પણ ના થાય એટલા લોકો છે એ આખા સમાજ વતી આવું કમિટમેન્ટ કરે. અને બાકીના લોકો છે એમાંથી મોટા ભાગના લોકો છે એ ક્યાંક ને ક્યાંક એ આગેવાનો, આપણે કહીએ ને દેશી ભાષામાં કે એની પૂંછડી દબાયેલી હોય, એટલે એ આગેવાન કહે એમ કરવું પડે. ક્યારેક આવા અમુક લોકો એવા હોય કે ભાઈ સમ ખાધા એટલે અહીંયા મત આપવો જ પડે, એ કહે એમ જ કરવું પડે. આપણે બધી વસ્તુઓ તો આપણે જોઈએ ને તો આ બધું જ્ઞાતિ, ધર્મ, સમાજ ઉપર આવી ગઈ. કોઈ પણ જગ્યાએ છે એ આપણું જે રાજકારણ છે, પોલિટિક્સ છે, તો એ બધું ધર્મ આધારિત છે અને જ્ઞાતિ આધારિત છે. જે વિસ્તારમાં જે જ્ઞાતિની સંખ્યા વધારે એ જ્ઞાતિના ઉમેદવારને જ સામાન્ય સંજોગોમાં ચૂંટણીની ટિકિટ આપવામાં આવે. એનું શું કારણ? તો કે પ્રજા પણ એવી જ છે કે ભાઈ આ મારી જ્ઞાતિનો છે એટલે મારે એને મત આપવાનો. એમાં સારા ખરાબ, આવડત, સમજ એવા બધા ફેક્ટર્સ છે એને કંઈ બહુ ધ્યાનમાં જ નથી લેવામાં આવતો. એટલે આ ધર્મ અને જ્ઞાતિનું જે એક આખું વિષચક્ર એટલી હદે આપણે આજુબાજુ છે એ વીંટળાયેલું છે અને એને હિસાબે બહુ બધા પ્રશ્નો અને ઘણી બધી સમસ્યાઓ છે એ આપણા સમાજ જીવનમાં અને રાજકીય ક્ષેત્રમાં પણ જોવા મળે છે. એટલે હરીફરીને વાત ત્યાં આવે છે કે ભાઈ સમાજ, જ્ઞાતિ, આ બધી વસ્તુઓ છે એમણે લોકોના વ્યક્તિગત જીવન છે એને કેટલા અસર કરતા રહેવું જોઈએ અને કેટલું અસર કરતા છે. જ્ઞાતિની વાત થઈ તો આપણે લગભગ બધાને ખબર હશે કે બધી જ જ્ઞાતિમાં, ઓલમોસ્ટ બધી જ જ્ઞાતિમાં યુવાનો છે એમની જ્ઞાતિમાં યુવતી ન મળવાથી એ લોકો નાગપુરથી પૈસા દઈને યુવતીઓ સાથે સંબંધ કે સગાઈ લગ્ન કરે છે. તો એવા સમયે છે એ જ્ઞાતિ શું કરે છે? આત્મહત્યા અને એવા બધા કિસ્સાઓ બને છે. ઘણી વખત ઘણા બધા માણસો છે એ જેન્યુનલી તકલીફમાં હોય ત્યારે કેટલાક કિસ્સામાં સમાજના કે જ્ઞાતિના આગેવાનો છે એ વ્યક્તિ સુધી કે કુટુંબ સુધી પહોંચી શકતા હશે. અને એ સાચો જવાબ એવો છે કે બહુ નગણ્ય કિસ્સામાં. અને આમ જનરલી થોડા સમયના અંતરે છાપામાં, ટીવીમાં આવે જ છે. સ્વાભિમાની કુટુંબ હોય અને એ મુશ્કેલીમાં આવે ત્યારે આખું કુટુંબ છે એ આત્મહત્યા કરી લે છે. ત્યારે ક્યાંય જ્ઞાતિ, સમાજ છે એ આવતું નથી. એટલે મૂળ મુદ્દો એ છે જે વાત શરૂઆતમાં કહી કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. ખરેખર આ લોકોના અભિપ્રાયો, એનું મહત્ત્વ પણ બહુ હોતું નથી. આપણે લોકો વ્યક્તિગત રીતે માણસ જેને જેટલું ફીલ કરે, જેટલું એનો સ્ટ્રેસ સહન કરે
એટલું સમાજ કે આ લોગ છે એનું મહત્ત્વ હોતું નથી અને એ લોકો પણ સમયની સાથે એ બધું ભૂલી જતા હોય. બીજું કે આવા જે કોઈ ઘણી વખત એક્શન આવતા હોય તો એની પાછળ પણ કંઈક ને કંઈક સમીકરણો ગણિત હોતું હશે. ઓશો જેમ કહે છે એમ કે આપણે ધર્મ, જ્ઞાતિ, ઇવન ઓલ્સો રાષ્ટ્ર એ બધું છોડી અને વિશ્વમાં હું એક માણસ છું અને હું કોઈને નડું નહીં, બરાબર. આ હદે આ કક્ષાએ છે એ માણસ પહોંચે તો ઘણો બધો વિકાસ થાય, ઘણા બધા લોકોનું ભલું થાય અને ભલું ના થાય તો એ પછીની વાત છે. પણ એક માણસ બીજા માણસને નડે નહીં એ સ્તર આવે તો પણ બહુ મહત્ત્વની વાત છે. એટલે વ્યક્તિગત રીતે પણ લોકોએ આ ક્યાં કહેંગે લોગ એ વિષયને બહુ જાજો ગંભીરતાથી લેવો ના જોઈ. બીજું આ જે લોગ છે એ લોકોએ પણ કરી શકો તો જે જ્ઞાતિ ધર્મ, જો કે જ્ઞાતિ ધર્મના વાળા છોડીએ અને એને બદલે ગમે તે જે કંઈ બધા જ સમાજના લોકોના ભલા માટેના, ઉત્થાન માટેના કાંઈ પ્રયત્નો ઈશ્વરે જો કોઈને કાંઈ શક્તિ કે સંપત્તિ આપી છે અને એ કરે તો બરાબર છે. બાકી આ બધી વસ્તુઓ છે એનાથી કોઈને ફાયદો નથી. હા, થોડાક ગયણા ગાંઠા લોકો છે એને વ્યક્તિગત રીતે ફાયદો થતો હોય, પણ સમયની સાથે એ ફાયદો પણ સમાજની સામે, લોકોની સામે, દુનિયાની સામે આવી જતો હોય અને ત્યારે છેલ્લે છે એમને પણ ક્યાંક ને ક્યાંક એની સાથે મુશ્કેલીઓનો ભોગ બનવું પડે. એટલે આ બધી વસ્તુઓ છે એનેથી ઉપર ઉઠીને એક વ્યક્તિગત રીતે વ્યક્તિ પોતે મજબૂત બને એ જરૂરી છે અને પોતે મજબૂત વ્યક્તિ છે એનાથી શક્ય હોય તો એની આજુબાજુમાં એની સાથે રહેલા લોકો છે એને મજબૂત બનાવવા માટે પ્રયાસ કરે તો એ સાચો રસ્તો છે એવું કદાચ લાગે છે. અહીંયા કોઈ પણ જ્ઞાતિ, ધર્મ, વ્યક્તિ એની ટીકા, પ્રશંસા, નિંદાની વાત નથી. માત્ર એક આ બનાવ બન્યો અને એ બનાવના આધારે કેટલાક વિચારો છે એ અહીંયા રજૂ કર્યા છે અને એ અર્થમાં જ લેવા જોઈએ. થેન્ક યુ.